નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદના ગાંધી રોડની બેંક ઓફ બરોડામાં આવેલી RBIની કરન્સી ચેસ્ટમાંથી 8.70 કરોડની ચોરી મામલે ચોરી કરનાર કસ્ટોડિયનની પોલીસે ધરપકડ કરી લીધી છે। અમદાવાદના કાલુપુર ગાંધી રોડ બ્રાન્ચના ચીફ મેનેજર હરિહર દેવ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ બેંકમાં RBI દ્વારા કરન્સી ચેસ્ટ રાખવામાં આવી છે, જ્યાંથી અન્ય બેંકોને જરૂરિયાત મુજબ નાણાં મોકલાય છે। આ કરોડોની રોકડના હિસાબ માટે મુખ્ય કસ્ટોડિયન તરીકે સંજય શર્મા અને જોઈન્ટ કસ્ટોડિયન તરીકે હર્ષિદ કડિયાર કાર્યરત હતા। બેંકમાં ઓડિટ કરવાનો સમય આવ્યો અને નવા કસ્ટોડિયનોએ તપાસ કરી ત્યારે ₹500ના દરની કુલ 174 રીલ ઓછી જોવા મળી, જેની કુલ કિંમત ₹8.70 કરોડ થતી હતી। બેંક ઓફ બરોડામાં હર્ષિદ કડિયાર કસ્ટોડિયન તરીકે ફરજ બજાવતા હતા। લાંબા સમયની નોકરી બાદ વધુ પૈસા કમાવા અને આરામની જિંદગી જીવવા માટે આરોપીએ RBIની કરન્સી ચેસ્ટમાંથી 8.70 કરોડની ચોરી કરી હતી। આરોપી પાસેથી 2.20 કરોડ રોકડ મળી આવી છે। આરોપીની ધરપકડ બાદના 13 જાન્યુઆરીના રાતના 9:15 વાગ્યાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં ભંગારના ખોખાની આડમાં કરોડો રૂપિયા લઈ જતો કસ્ટોડિયન અને તેના 2 સાથીઓ દેખાઈ રહ્યા છે। પોલીસે આરોપીના 2 સાથીઓની પણ અટકાયત કરી અને પૂછપરછ શરૂ કરી છે। તો આરોપી 13 જાન્યુઆરી 2026ના રાતના સમયે ચોરી કરી હતી, જે ચોરીની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે। CCTVમાં દેખાય છે તે મુજબ પૈસા ભરેલા ખોખા લઈ અને આરોપી અને તેના 2 સાથીઓ બેંકમાંથી જઈ રહ્યા છે। આરોપીએ સિક્યોરિટી સ્ટાફને ભંગાર વેચવાનો છે કહી અને પૈસા બહાર નીકાળ્યા હતા। CCTVમાં આરોપી સાથે સુલતાન અને ઝુલ્ફિકાર પણ દેખાઈ રહ્યા છે। તેને મદદ કરતા તેઓ નજરે આવી રહ્યા છે। પોલીસે તેની પણ અટકાયત કરી છે। અન્ય 2 આરોપીઓ પાસેથી પણ 50 લાખ મળી આવ્યા છે। આરોપીએ ચોરીના પૈસા ચાંદખેડામાં 2 કરોડનો બંગલો, 1.40 કરોડની દુકાન, 15 લાખનો છોટા હાથી ટેમ્પો ખરીદ્યો હતો। આરોપીએ સાથે કામ કરતી વૈશાલીને પણ 23 લાખ રૂપિયા મકાન માટે આપ્યા હતા। આ ઉપરાંત આરોપીએ ક્રિપ્ટોકરન્સીમાં પણ 1 કરોડથી વધુનું રોકાણ કર્યું હતું। પકડાયેલા અન્ય આરોપીઓ પાસેથી અંદાજે 40 લાખથી વધુ રકમ મળી આવી છે। પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરી બેંકના અન્ય કયા કર્મચારી સંડોવાયેલા છે તેની તપાસ કરવામાં આવી રહી છે। તો ફરિયાદ થતાં પોલીસે તપાસ શરૂ કરી ત્યારે ઝોન 3 LCB સ્ક્વોડના PSI VH રાઠોડની ટીમે આરોપીને 16 વિસ્તારમાંથી ઝડપી લીધો હતો। આરોપી 16માં ઔડાના મકાનમાં રોકાયો હતો। ઔડાના મકાનની નીચે પાર્ક કરેલી અર્ટિકા કારમાંથી પોલીસે 2.20 કરોડ રોકડ પણ મેળવી છે, જે આરોપીએ ચોરી કરી હતી। આરોપીની ધરપકડ કરી અને 2.20 કરોડ અર્ટિકા કાર અને મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા છે। કરન્સી ચેસ્ટમાંથી ત્યાંના જે કર્મચારી છે, જે સહ કસ્ટોડિયન તરીકે ફરજ બજાવે છે, જેમનું નામ છે હર્ષિદભાઈ અર્જુનભાઈ કડિયારા, આ કરન્સી ચેસ્ટમાંથી લગભગ 8.70 કરોડ રૂપિયાની ચોરી કરેલી હતી। એ રીતની એક ફરિયાદ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવેલી હતી। એક માહિતી મળેલી હતી કે ઉપરોક્ત જે આરોપી છે એ 16 વિસ્તારમાં એક ઓડાના મકાનો આવેલા છે, એમાં એની મળી આવવાની શક્યતા હોય ત્યાં જઈ અને તપાસ કરતા ઉપરોક્ત આરોપી જે છે એ મળી આવેલો હતો અને ત્યારબાદ એને કાયદેસરની રીતે ધરપકડ કરી અને એની પાસેથી એની પૂછપરછ દરમિયાન ત્યાં જ ઓડાના મકાનો નીચે એવરેસ્ટ એન્કલેવ ફ્લેટ જે છે ત્યાં એક ગાડી અર્ટિગા ગાડી પાર્ક કરેલી હતી। એ ગાડીમાં લગભગ 2 કરોડ ને 20 લાખ રૂપિયાના મુદ્દામાલ છે એ ત્યાંથી જ મળી આવેલો હતો।